સંજોગોમાં લેવાયો નિર્ણય એવા સંજોગોમાં લેવાયો કે એક અમને બંને પક્ષના આગેવાનોએ કહેવામાં આવ્યું કે ભાઈ તમે બંને પક્ષ ભેગા થઈ એટલે 10 કોંગ્રેસના આગેવાન 10 ભાજપના આગેવાન ભેગા થઈને આપણે આ નિર્ણય લઈએ કે દેશી કે ઇંગ્લિશ દારૂ આપણા વિસ્તારમાં થવું જોઈએ નહીં. એના માટે બંને તમારી કુળદેવીના સોગંદ ખાશો એવું. અમે પણ ઠાકોરો છીએ અને અમે ઠાકોરો અત્યારે વ્યસનથી દૂર જવા માગીએ છીએ અને શિક્ષણ તરફ વધવા માગીએ છીએ. એટલે જોડે રહીને ગોવિંદજી બહુ હોશિયાર છે, એમને જ અંદેવો કહેવરાયો તો મેં એમને જ કહેવરાયું હતું કે આપણે બંને ભેગા થઈ અને આ કરીએ. તમે કેમ એ સંદેશો આપ્યો, શું કારણ? અમારે તો જો મહાત્મા ગાંધી અને સરદાર પટેલની વિચારધારાવાળી કોંગ્રેસ પાર્ટી છે, બરાબર. તો અમે આગેવાનો ભેગા થઈને એવું વિચાર્યું કે આના ઉપરથી અત્યારે લડીએ, ભવિષ્યમાં પણ કોઈ પણ ઉમેદવાર હોય, કોઈ પણ સમાજનો હોય, બરાબર. અત્યારે આ મેસેજ આપણે આપીએ તો બધા માટે લાભદાયક છે. ચૂંટણીમાં કેટલું દૂષણ દારૂનું, કેટલો ખર્ચો થાય? ચૂંટણીમાં ખર્ચો તો દારૂ માટે તો બહુ જ થાય છે, પણ દૂષણ બહુ છે એનું, દારૂનું તો. દારૂ એકલું ચવાણું પણ આપો? દારૂ એ થાય ને ચવાણું એ થાય. ખરેખર કેટલું દૂષણ છે ચૂંટણીમાં દારૂ ચવાણું વેચવાનું? બહુ દૂષણ છે દારૂ ચવાણું વેચવાનું, ખરેખર તો દૂષણ કહેવાય. પણ આપણા ગુજરાતમાં તો વ્યસન મુક્તિ અને જે નશાબંધીનું જે છે એટલે મેં 2018માં તાલુકો લડ્યો હતો સાહેબ, અને 2021માં જિલ્લા પંચાયત ઉવાસડ લડ્યો હતો. આજે મારા પુત્ર વધુને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. હું તો કોઈ દિવસ આ કરતો જ નથી ચૂંટણીમાં. બીજા બધા તો વેચે ને, એ મારો વિષય નહીં સાહેબ. બીજા બધા કરતા હશે, આપણા લોકો ઈચ્છા રાખે ખામેથી બધા વેચે? ના, એવું નહીં હોતું, એ ઉમેદવાર ઉપર હોતું હશે. ઉમેદવાર જનરલી એમ લોકોની અપેક્ષા હોય એટલે વેચે કે બધા ઉમેદવારો લલચાવે છે? ના, એ લલચાવા એવું બધું હોય નહીં. લલચાવા નહીં, આ તો અપેક્ષા હોય કોઈની એવી, તો બાકી ઉમેદવાર તો કોઈ સામેથી લલચાવો નહીં કોઈનો. અને એવી કોઈ અપેક્ષા રાખે કે દારૂ આપી જાઓ? ના, એવું નહીં, પણ કોઈ હોય એવા નશા કરતા હોય કોઈ હોય. ના, એવું સાહેબ નહીં હોતું. સમગ્ર ગુજરાતમાં એવું તો નહીં હોતું, પણ સમગ્ર 5-10% એવા કોઈ માણસો 5-10% જ નહીં વેચાતો હોય. શું બોલો, ખોટું ના બોલજો માતાજી નામથી, ખોટું ના બોલજો. જુઓ, ના, એવું નહીં રોનકભાઈ. અમારી વિચારધારા એવી છે, અમારે બંનેની, અમારા સીટની વાત તો મારી સીટ ઉપર આ ના થવું જોઈએ. સોને છે ને એમને વેચ્યો તો? એ નહીં વેક, મને વિશ્વાસ છે. જાને છે ને એમને વેચ્યો તો? ના, અમારો તો વિષય જ નહીં સાહેબ. અમે આગેવાનો વચ્ચે ને અમારી કુળદેવીના સોગંદ ખાધેલા છે. અચ્છા, તમારે બે સિવાય કોઈ ઉમેદવાર ખરા? એક આમ આદમી વાળા છે. આમ આદમી વાળા વેચ્યો તો? એનો વિષય છે સાહેબ. એ તો એ વેચે ના વેચે, અમે એને બોલાયો નહીં એટલે અમે એને કંઈ પણ ના કહે. કોઈ પણ ઉમેદવાર માટે આ પ્રકારે લોકો દારૂની ડિમાન્ડ કરતા હોય, ઉમેદવાર વેચે, તમારો રાજકીય અનુભવ શું કે ખરેખર શું થતું હોય? ખરેખર અત્યાર સુધી તો ચાલુ જ છે વેચવાનું, પણ હવે જે અમે નિર્ણય લીધો એના ઉપર તટસ્થ રહેવાના, ભાજપના કોંગ્રેસ બંને ઉમેદવારો. અને આ બધું જોઈને હું એવું કહું છું કે આખા ગુજરાતમાં આવું થવું જોઈએ. તમને લાગે થશે આ બધા સુધરશે? એવું થશે સાહેબ, થશે. અસર પૂછડી વાકી જોયો? ના, એવું ના કહેવાય. થશે, એની અસર થશે. જેમ શિક્ષણ વધશે ને સાહેબ, એમાં આર્યું વ્યસન ઓછું થશે. શિક્ષિત ઉમેદવારો નથી વેચાય જ છે ને? આ તો વેચાતો હશે, આપણે જોયું નહીં ભાઈ, કોઈને કહેવાય નહીં રોનકભાઈ. આપણે તમે નહીં જોયું તો ના હોય. નહીં જોયું, અમે તો કર્યું જ નથી. અમે તો સ્વામિનારાયણ છીએ, ચુસ્ત સ્વામિનારાયણ. છેલ્લો સવાલ, તમને આમની ઉપર પાક્કો ભરોસો કે નહીં વેચે દારૂ? હા, મને પાક્કો ભરોસો. એમને જ સંદેશો આપ્યો છે તો એ પહેલા કોંગ્રેસ વાળા છે? હા, કશો વાંધો નહીં. કોંગ્રેસ ભાજપ નહીં, પણ અમે બંને ભેગા થઈને એમના 10 આગેવાન, અમારા 10 આગેવાન, બધાનો મને વિશ્વાસ છે કે આ વાત કોઈ ટાળશે નહીં અને આનું કોઈ ઉલ્લંઘન નહીં કરે. તમને પાક્કો ભરોસો છે ભાજપ વાળા દારૂ નહીં વેચે? પાક્કો ભરોસો. એટલા માટે 2 વખત મિટિંગ કરી અમે, અને આજ તમારી સામે હાજર છીએ અમે બંને. તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર. કોઈ જીતશે કારશે ખબર નથી, પણ તમે બંને નવો ચીલો પાથર્યો, ખૂબ ખૂબ આભાર. આ ચૂંટણીમાં દારૂ નહીં વેચવાનો તમારા પતિદેવોએ બધા નિર્ણય લીધો, તમે સહમત છો ને કેમ આ નિર્ણય લેવો પડે? હું સહમત છું, બિલકુલ સાહેબ સહમત છું. કેમ કે આ જે નશાની બાબત છે એમાં કેટલા માણસોનું જીવન ખરાબ કર્યું છે. આ હાર જીત ને ચૂંટણીઓ એ તો દર 5 વર્ષે થતું રહે. કોકને હારે થશે, કોકને જીતે થશે, એમાં આપણું કોઈ શક્ય નહીં. પણ આ 2 પાર્ટીઓ જે ભેગા થઈને જે નિર્ણય લીધું હોય એના માટે બહુ ખુશી છે કે આપણા સમાજ માટે એક સારો પહેલ કર્યો છે.
ને એમના માટે બે પાર્ટીઓને એ જ કહેવા માગું છું કે મતલબ અમલ રહે ઓર તમે પોતે તમે માતાના સોગંદ ખાઈને કર્યું છે તો એના ઉપર અમલ રહેજો ને એને તોડવાનો કોશિશ ના કરતા. ભાઈઓ દારૂ લઈ લે, ચવાણું લઈ લે, જે બી કરે ચૂંટણીમાં બહેનોને કેટલું શોષાવવું પડે એનાથી. મહિલાઓને તકલીફ પડે ને આ ચૂંટણીમાં જે દારૂ વેચાય એવું નહીં કે ચૂંટણીમાં જ આપણા હું તો એવું કહેવા માંગુ છું કે ચૂંટણીમાં તો બંધ કર્યો છે પણ કાયમ માટે ગુજરાતમાં તો આમે બંધ જ છે આપણો દારૂ. પણ તોય કોક ઠેકેદારો છે, કોક માણસો ચોરી ચૂપકેથી વેચે છે દારૂ. તો હું બધાને એવું કહેવા માંગુ છું કોઈના ઘર ના ખરાબ કરતા, કોઈનો પરિવાર ના તોડતા. દારૂના બાબતે માણસો કેટલાય મરી જાય, કોઈનો ઘર ભાગે છે, કેટલાય પરિવારો દુઃખી થાય છે, એમાં કોઈની ભલામણ નથી. એટલે દારૂના ધંધો જે કોઈ ભય કરતા હોય એ બંધ કરે તો સારું રહેશે. ઓર અમારી બે પાર્ટીઓનો સપોર્ટ કરીને આજે પહલ ભર્યું છે એમના ઉપર અમલ રહેજો અને બધા સાથ આપજો. કોઈ પણ આપણા ઉવારસદ સીટથી જે બે ઉમેદવારો છે અમે તો હું તો એ જ કહેવા માગું છું કે દારૂનું તમે માતાજીને કુલદેવીનું સોગંદ ખાઈને દારૂનું બંધ કરવામાં નિર્ણય લીધું છે એના માટે બે વ્યક્તિઓ અમલ રહેજો. ને કોઈ એવું નહીં કે અહીંયા તમે પ્રેસને આગે વાત કરી દીધી અને પછી ચોરી ચૂપકેથી દારૂ વેચશો તો સારું ના રહે. તમારા પતિદેવે વેચવા નીકળ્યા તો શું કરશો? મારા પતિદેવની જિમ્મેદારી હું લઉં છું. ચોરી છુપી નીકળી ગયા તો ના મને ગુસ્સો હતો ને? નહીં, આ પોતે પીતા નહીં એટલે એમના ઉપર મને 100% ભરોસો છે કે આ એવું કામ ના કરે, કોઈ દિવસ ના કરે. સામે પાછો ઉપર ભરોસો છે? એમને જે વાત કરી એમના ઉપર તો મને એમના ઉપર ભરોસો છે. અને હજી ત્રીજો પાછો આમ આદમી પાર્ટી વાળા વેચશે તો એમને લાલચ થઈ જશે આ બંનેને. તો એ તો એમને ચેક મળશે એટલે વાત કરીશું ભાઈ. એ તો એ પાર્ટીનું જોવાનું હોય, આપણે તો શું કહીએ.